વખત ભગવાને માટી પોતાના મોઢામાં મૂકી. ભગવાનના મનમાં વિચાર આવ્યો કે આ ભૂમિમાં એવી શું તાકાત છે કે મારે વ્રજ વૈકુંઠ છોડીને આ વ્રજમાં આવવું પડ્યું. બલરામજી મહારાજ જોઈ ગયા. બલરામજી મહારાજે મા યશોદાને ફરિયાદ કરી, માં લાલાએ માટી ખાધી છે. હા હા, લાલાએ માટી ખાધી છે. ભગવાનને બોલાયો, તે માટી ખાધી છે? ભગવાન સહજતાથી બોલી ગયા, ના મેં નથી ખાધી. ખોલ તારું મોઢું. ભગવાને ત્યાં મોઢું ખોલ્યું છે. ઓહો, જ્યોતિષ ચક્રમ જલમ તેજો નભસ્વાન વિયદેવ ચ વૈકારીન્દ્રિયાણી મનોમાત્રા ગુણાસ્ત્રય એતદ વિચિત્રમ સહજીવ કાલ સ્વભાવ કર્મા શયલિંગ ભેદમ સૂનો સ્તનો વિક્ષ વિદારિતાસ્યે વ્રજે સહાત્માનમવાપ શંકા. ભગવાન જ્યાં મુખ ખોલ્યું ત્યાં તો ઓહો, અગ્નિ, ઇન્દ્રન, વરુણ ને વાયુ, સૂર્ય, ચંદ્ર માં જોતા રહી ગયા. કિમ સ્વપ્નયેત દૂત દેવ માયા કિમ વા મદીયો બત બુદ્ધિ મોહા અથો અમુષ્યેવ મમાર્ભકસ્ય યહ કશ્ચનોત્પતિકે આત્મયોગે. કામને સ્વપ્ન લાગ્યું, કામને દેવની માયા લાગી. માં યશોદાએ જ્યારે પોતાના રૂપને ઠાકોરજીના મુખની અંદર જોયું, કાન ઉપર હાથ હતા એ છૂટી ગયા. માં રડવા લાગ્યા. અરે રે, આજ દિવસ સુધી હું એવું માનતી હતી, મારા ચિત્તની અંદર, મારા મનની અંદર, મારા કર્મની અંદર, મારા વાણીની અંદર અહંકાર પડ્યો હતો. મને એમ હતું કે હું નંદનંદની છું, મને એમ હતું કે હું વ્રજરાણી છું. પણ ભગવાન, તમારા મુખમાં મેં બ્રહ્માંડના દર્શન કર્યા, મારું અભિમાન ઓગળી ગયું. અહમ માસો પતિરે સમે સુતો વ્રજસ્વરસ્યા ખીલવિત પાસતી ગોપશ્ચ ગોપાસઃ ગોધનાશ્ચ મે યન્માયયતમ કુમતિઃ સમે ગતિ. ભગવાન, આજ મારી કુમતિ છે એ સૌમતી થઈ ગઈ. મારો બધો જ અહંકાર આજ ઉતરી ગયો. માં યશોદા રડવા લાગ્યા. બધા વેદ, બધા ઉપનિષદો, બધા સાંખ્ય, બધા યોગ કૃષ્ણ ભગવાનના મુખના અંદર ભગવાનના દર્શન કરી, બ્રહ્માંડના દર્શન કરી માને શાંતિ થઈ ગઈ. સહજતાથી માં યશોદા બોલી ગઈ, હે ભગવાન, મારી મતિ કુમતિ છે. તારા મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરીને માગણી કરું છું, મારી કુમતિને સુમતિ કરજે બસ.